કહેવાય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ દ્રષ્ટિને નુકસાન કરે છે કયા કયા પરિબળો? ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વડે દ્રષ્ટિને થતા નુકસાનને અટકાવવા શું કરવું જરૂરી? ઓફથોમોલોજીમાં કઈ એવી ટેકનોલોજી અને મશીનરી બની છે આશીર્વાદ સ્વરૂપ? આંખની તકલીફો, ખામીઓ અને સાર સંભાળ માટે શું કહે છે દ્રષ્ટિ સાથે સંલગ્ન તજજ્ઞો અને નિષ્ણાંતો? અબ તકના આ વિશેષ અહેવાલમાં મનુષ્યના શરીરમાં અતિ સંવેદનશીલ અંગમાં આંખનો સમાવેશ થાય છે. ત્યારે કહેવાય છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મનુષ્યને થતી આંખની તકલીફો અને ખામીઓ માટે ઘણા પરિબળો જવાબદાર છે. તેમજ ઘણી વખત વ્યક્તિ તેની લાપરવાહી કે બેદરકારીને કારણે આંખને નુકસાની પહોંચાડે છે. ત્યારે અબ તક દ્વારા આંખને સંલગ્ન તજજ્ઞો અને નિષ્ણાંતો સાથે ખાસ મુલાકાત કરી આંખ પરનો વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે ચાલો જોઈએ આંખમાં થતી તકલીફો, ખામીઓ અને તેની સાર સંભાળ પરનો આ વિશેષ અહેવાલ અબ તકની સંગાત. આંખને મોતિયો, ઝામરવા, ઉંમરના લીધે પડદાનો ઘસારો તેમજ આંખમાં કોઈ પણ જાતની ઈજા અંધાપા સુધી પહોંચાડી શકે છે. ત્યારે આંખની સર્જરી અને ઓફથલ્મોલોજીમાં અત્યાધુનિક ટેકનોલોજી કેટલી આશીર્વાદરૂપ બની છે તેના વિશે શું કહે છે સાવલિયા હોસ્પિટલના ડોક્ટર અનુરૂપ સાવલિયા. ચાલો તે સાંભળીએ. myself Dr. સાવલિયા, ઓપ્થેલ્મોલોજીસ્ટ એટ સાવલિયા હોસ્પિટલ, રાજકોટ એન્ડ કાલાવડ. આમ જોવા જઈએ તો આંખને અંધાપા લગી પહોંચાડનારા રોગો પહેલાંના જમાનાનું ગણીએ તો મોતિયો, ઝામરવા, પછી ડાયાબિટીસના લીધે પડદામાં થતી તકલીફો, ઉંમરના લીધે પડદાનો થતો ઘસારો, તેમજ કીકીમાં જે ઘસારો થઈ જાય, ઉંમરના કારણે કીકી ઘસાઈ જાય અને આંખમાં કંઈ પણ ઈજાઓ થવાથી ઘણીવાર ફોરેન બોડી અથવા તો અલ્સર થઈ જાય, આંખમાં ફૂલું પડી જવાના લીધે મોટાભાગે અંધાપો આવતો હોય છે. સામાન્ય રીતે આંખની તકેદારીમાં પહેલું સૂચન મારવું એવું રહે છે કે આંખનું રેગ્યુલર ચેકઅપ થવું જોઈએ. જેમ કે આંખના નંબર છે તો નાના બાળકો છે તો અમે એને 7-8 મહિને કે વર્ષે રેગ્યુલર ચેક કરવાની સલાહ આપતા હોય. એવી જ રીતે ડાયાબિટીસવાળા જે કંઈ દર્દીઓ હોય એની ઇનિશિયલી જેવું ડાયાબિટીસ ડિટેક્ટ થાય એવું તરત જ એમને સલાહ આપતા હોય કે એકવાર ફિઝિશિયન પણ એમને સલાહ આપે કે એકવાર તમે આંખ બતાવી લો, આંખ વિશેની બધું એની તપાસ થઈ જાય પડદાની, અને પડદામાં ડાયાબિટીસને લીધે કોઈ ઇફેક્ટ નથી એનું સચોટ પહેલાં નિદાન કરાવી લો અને અમે એ મુજબ એને રેગ્યુલર અંતરે પડદાની તપાસ કરવાની સલાહ આપતા હોય છે કે કેટલી એની ઇફેક્ટ છે ડાયાબિટીસની શરીરની અંદર. અને ડાયાબિટીસની સારવારનો પણ મોડ ઘણો બધો છે ને પડદાની તપાસ ઉપર આધારિત હોય કે પડદા ઉપર ડાયાબિટીસની ઇફેક્ટ વધારે હોય તો એ પ્રમાણેની મોડ ઓફ ટ્રીટમેન્ટ, સિસ્ટમિક જે દવા કંટ્રોલ, શુગર કંટ્રોલ કરવાની દવા છે એ પણ પડદાની તપાસ ઉપરથી નક્કી થતી હોય છે. અને સાથે સાથે ડાયાબિટીસની બીજા શરીરમાં અંગો જેવા કે કિડની છે, મગજ છે, એના ઉપર કાંઈ અસર ચાલુ થઈ છે કે નહીં એ પણ વહેલી તકે જાણી શકાતું હોય. ઇમરજન્સીમાં યુઝ્યુઅલી 2-3 કન્ડિશનો જ આંખમાં એવી છે કે જેને આપણે ઇમરજન્સી, એક તો કાંઈ પણ ઇન્જરી, કાંઈ પણ લાગી જવું. સામાન્ય રીતે સિમ્પલ કણું પડે ને તો પણ ડાયરેક્ટ આંખના ડૉક્ટરનો એપ્રોચ કરવો જોઈએ કે જેથી કરીને એ કણું છે 2-3 દિવસ અંદર રહી જાય અને રસી થઈ જાય અને ફૂલું પડી જાય અને પછી આંખને બહુ ખરાબ હાલતમાં થઈ જતા હોય અને આંખ ગુમાવવાનો પણ વારો આવતો હોય. તો એવા સંજોગોની અંદર તાત્કાલિક આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બીજો મોતિયો રેલાઈ ગયો હોય કે આંખમાં દેખાતું બંધ થઈ ગયું હોય એ પણ એક ઇમરજન્સી કન્ડિશન. અને સેમ કન્ડિશન બીજી ઝામરવા કે આંખનું દબાણ અચાનક વધી જાય એક લેવલથી અપ, એને ઝામરવાનો એટેક ગણવામાં આવે છે. એ પણ એક ખૂબ પેઇનફુલ કન્ડિશન હોય છે. એમાં પણ તાત્કાલિક આંખના સર્જનને બતાવવું પડતું હોય. અને એના સિવાયની છે આંખનો પડદો ખસી જવો કે જેમાં દુખાવો કશું જ ન હોય, અચાનક જ પેશન્ટને આંખમાં દેખાતું બંધ થઈ જાય તો એમાં પડદાની સારવાર તાત્કાલિક કરવાથી પાછી નજર આવી શકતી. આ બધી કન્ડિશન એવી છે કે એમાં તાત્કાલિક ડાક્ટરને એપ્રોચ કરવાથી એમાં 100% તો નહીં પણ 90% ઉપર રિઝલ્ટ આપણે મેળવી શકતા હોય છે. યુઝ્યુઅલી આંખને અને સિસ્ટમિક ડિઝીઝનું જોવા જાય તો મોટા ભાગે વિટામિન એની ઉણપ હોય અને વિટામિન ઈની ઉણપ હોય. એના લીધે જે આંખનું જે મેઇન ફંક્શન છે રેટિના લેવલનું એ વિટામિન એ ઉપર આધારિત હોય અને આંખની આજુબાજુનું સ્ટ્રક્ચર છે એનું જે બંધારણ છે એમાં વિટામિન એ અને ઈનો રોલ ઝાઝો હોય છે. આમ તો બધા જ ન્યુટ્રિશનનો એનો ઇફેક્ટિવ રોલ જ હોય ફિઝિયોલોજીમાં, પણ વિટામિન એથી ભરપૂર ખોરાક લેવાથી બાળકોમાં અને વિટામિન ઈનાથી ડ્રાયનેસ અને આંખનું રૂટીન ફંક્શન છે એ મેન્ટેન થતું હોય. અને સિસ્ટમિક રોગ આમ જોવા જઈએ તો ડાયાબિટીસ, બીપી,
પછી વા છે અથવા તો સિસ્ટમિક ગમે કેટલા રોગ છે, ટ્યુબરક્યુલોસિસ જેવા બીજા કોઈ પણ રોગ હોય છે, એનું પણ આંખની અંદર ઇનડાયરેક્ટ પ્રેઝન્ટેશન હોય. એને અમારી ભાષામાં આઇરિડોસાઇક્લાઇટિસ કહેવાય કે આંખની કીકીના પાછળના ભાગમાં જે આઇરિસ ને સિલિયરી બોડી અને કોરોડ જેવા આંખનું વચ્ચેનું સ્તર છે એમાં સોજો આવતો હોય. તો એ બધા જે પ્રેઝન્ટેશન છે એ આંખમાં એ વસ્તુ પ્રેઝન્ટ થવાથી સિસ્ટમિક અમુક સિન્ડ્રોમ છે, અમુક ડિઝીઝ છે એવા કે જે શરીરમાં હોય એની આંખના પ્રેઝન્ટેશન કે નાની ઉંમરમાં મોતિયો હોય, નાની ઉંમરમાં બીજી આંખની તકલીફો હોય, ત્રાસી આંખ હોય અથવા તો પાપણ ઢળેલી હોય, આવા બધા રોગ છે એને સિસ્ટમિક રોગ હારે સીધો સંબંધ હોય છે. આમ જોવા જાય તો મ્યુકર છે એ જે કોરોના એપિડેમિક તો પેન્ડેમિક આમ તો એના પછી જે ઓલ ઓવર એના કન્સિક્વન્સીસ હતા, બોડીમાં એની ઇફેક્ટ આવતી હતી અને હાઇપરગ્લાયસેમિક સ્ટેટ અને જે અવેલેબિલિટી થતી હતી જે મ્યુકરને ગ્રોથ થવા માટેની એ નેઝલ મ્યુકોઝામાં અવેલેબલ હતી. એના લીધે ઓક્યુલર એક્સટેન્શન થતું હતું એનું. આમ મ્યુકરના કેસ બહુ રેર એન્ટિટી એઝ એન ઓપ્થેલ્મોલોજીસ્ટ જોયા હોય કોઈએ, કારણ કે એ રેર થતો ડિઝીઝ હતો. પણ આ એને પ્રોપર એન્વાયરમેન્ટ મળવાથી ગ્રો થયો હતો. એટલે ઓપ્થેલ્મિક પોઈન્ટ ઓફ વ્યૂથી મ્યુકર આમ વર્ષપાટ કહેવાય જો એનું એક્સટેન્શન છે. પણ ટચવુડ કે એના લીધે કાંઈ બીજું વધારે એ હજી એનું જે વધારે આપણે જે ડર હતો, જે ફોબિયા હતો એ સ્ટેજ લગી ના ગયો. એ શોર્ટ ટર્મમાં એ પૂરું થઈ ગયું. એ આપણા માટે એક રાહતવાળી વાત કહેવાય. આંખની આજુબાજુમાં આંખમાં કોઈ પણ ફંગલ અલ્સર થવાથી એની રેગ્યુલર સારવાર કરવાથી એ 100% ક્યોર થઈ જતું હોય છે. એના 100% ઉપાયો હોય છે. એટલે હવે કંઈ ઓક્યુલર ઇન્ફેક્શન માટે, ફંગલ ઇન્ફેક્શન માટે વધારાનો કોઈ ડર રાખવાની જરૂર નથી. હવે એનું એવું નથી જે રૂટીન જે લાઇફસ્ટાઈલ છે એની આજુબાજુ આપણે વહી ગયા છે. અને અત્યારે જે ડ્રાયનેસના લીધે થાય છે મોટાભાગે બાળકોમાં ને આપણે જોઈએ છે ફંગલ ઇન્ફેક્શન સ્કિનમાં જે થતા હોય છે એ મોટાભાગે આંખ કોરી પડવાને લીધે સતત વોટરિંગ થતું હોય, એના લીધે હાથથી સતત એને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ કહેવાય એ મોટાભાગે. અને ઇટ્સ અ ટ્રીટેબલ ડિઝીઝ. અત્યારની જે હમણાં જ મારે કોઈ બીજા ડૉક્ટર માટે ચર્ચા થઈ કે ઓપ્થેલ્મિક ફિલ્ડ છે એને વાસ્ટ સ્પીડ મળી બિકોઝ ઓફ ધ ટેકનોલોજી. કે ફેકો મશીન હોય, માઇક્રોસ્કોપ, હાયર એન્ડ ઇક્વિપમેન્ટ જે આંખની સંપૂર્ણ તપાસ કરતા, જેમ કે ઓસીટી હોય કે કોર્નિયલ ટોપોગ્રાફી છે, ટોમોગ્રાફી છે, ઓટોરેપ છે, આ બધા મશીનરી અને ગેજેટ એટલા બધા આશીર્વાદરૂપ થયા કે સચોટ નિદાન કરી શક્યા. અને આમ કહેવાય ને આમ જાદુની જેમ રિઝલ્ટ આપે કે એક મેચ્યોર કેટરેક્ટવાળું પેશન્ટ હોય તો એને વિધિન 8 થી 10 મિનિટની અંદર કેટરેક્ટ સર્જરી થઈ અને આપણે અડધી કલાકમાં એને ઘરે મોકલી દેતા હોય. જ્યારે એક એરા પહેલાં એવું હતું કે અઠવાડિયું દાખલ રહેવું પડતું, મહિનો દિવસ લીલું કપડું, એ પણ એક જમાનો હતો. જ્યારે અત્યારે એ આમ જાદુ જેવું થઈ ગયું. એટલે આમ ખૂબ જ ઓપ્થેલ્મિક ફિલ્ડમાં એવું કહીશ કે ટેકનોલોજી ખૂબ મોટા આશીર્વાદરૂપ છે. એ જ વસ્તુ એક્ઝામેલ લેઝર છે એમાં પણ સેમ એવું છે કે 10 મિનિટમાં આંખના નંબર ગમે એટલા હોય ઉતારી અને પેશન્ટને આપણે મોકલી શકીએ. અને બીજે દિવસથી પેશન્ટનો વાવ ફેક્ટર હોય છે, એની દુનિયા આખી અલગ ચેન્જ થઈ જતી હોય, નવી દુનિયામાં આવી ગઈ એવી ફિલિંગ ઘણા શેર કરતા હોય છે પેશન્ટ. એક તો બે જ વસ્તુ મારે કહેવી છે. એક તો આંખનું રેગ્યુલર ચેકઅપ થવું જોઈએ આપણે. બીજું કે નાના બાળકોના ઓનલાઈન એજ્યુકેશનથી માંડી અને નાના બાળકોના વડીલ તરીકે, પેરેન્ટ્સ તરીકે અને બાળકોએ પોતે પણ આવનારું ફ્યુચર છે એ ટોટલી છે એ ગેજેટ ઉપર ડિપેન્ડ રહેવાનું, સ્ક્રીન ઉપર રહેવાનું છે. એ પછી ટીવીની સ્ક્રીન હશે, કોમ્પ્યુટરની સ્ક્રીન હશે, આઈપેડની હશે, આઈફોનની હશે, મોબાઈલની હશે, XYZ. તો આવનારું ફ્યુચર ટોટલી સ્ક્રીન ઉપર રહેવાનું છે. તો અત્યારથી બાળકોને મિનિમમ સ્ક્રીનનું વળગણ લાગે, ઓછામાં ઓછું થાય એના માટે પ્રયત્ન કરવાનો અને સ્ક્રીનનો કેમ યુઝ કરવાનો, બરાબર, એ યોગ્ય ડિસ્ટન્સે રાખવાનું, યોગ્ય બ્રાઇટનેસે રાખવાનું અને યોગ્ય અંતરે એમાં રિસેસ પાડવાનું કે એમાં ગેપ મને રિલેક્સેશન મળે. એ એટલું જ અગત્યનું છે અને એના માટે બધા અવેર થાય એ અગત્યનું પણ છે. ઘણી વખત એલર્જીથી આંખને તકલીફ થતી હોય છે. જેમ કે નાકની એલર્જી આંખને પણ હેરાન કરતી હોય છે. ત્યારે નાક, કાન, ગળાની તકલીફ થકી આંખને થતી નુકસાની અને તકલીફો તેમજ તેના સારવાર અર્થે શું કરવું તેના વિશે શું કહે છે હેમાણી હોસ્પિટલના ડૉક્ટર વિમલ હેમાણી, ENT સર્જન. ચાલો તે સાંભળીએ. સૌથી પહેલાં આપણે એલર્જીની વાત કરીએ તો નાકમાં જે એલર્જી થતી હોય એ મોટાભાગે આંખમાં પણ થતી હોય છે. સો ઘણીવાર પેશન્ટ આવે છે એલર્જીના રૂપે નાકની એલર્જીમાં, પણ એ આંખમાં પણ હેરાન કરતી હોય છે. સો દેટ એ આપણને એ પ્રથમ વસ્તુ લઈએ
કે નાકની એલર્જી જે છે એ આંખને પણ અસર કરતી હોય છે. સો એ પહેલી વસ્તુ છે. બીજું આપણે જોઈએ તો એક કોમન ટર્મ છે નાસુર કે નાકસુર આપણે જેને કહીએ. એકચ્યુઅલી આંખનો જ રોગ છે અને આંખમાંથી કોન્સ્ટન્ટલી આંસુ આવ્યા કરતા હોય. હવે જનરલી શું થાય કે આંખમાંથી આંસુ જે છે એ વચ્ચેની સાઈડથી થઈ અને નાક તરફ જતા હોય. એટલે આપણે જો ઓફકોર્સ આપણે જ્યારે પણ રોઈએ કે આંખમાં કંઈ જાય ત્યારે વધારાનું પાણી આંખમાં આવે એ વખતે નાકમાંથી પણ શેડા આવતા હોય આપણને ફીલ થતું હોય. તો એ એકચ્યુઅલી વધારાના આંસુ છે એ નાક તરફ જતા હોય છે. સો એ જે આખું પ્રોસેસ છે એ અંદર નાકની તરફથી બંધ હોય તો આંખમાંથી આંસુ નાક તરફ ન જાય એટલે આંખમાંથી આંસુ આવ્યા કરતા હોય અને એને આપણે નાસુર કહીએ. સો એ પણ એક વસ્તુ જે છે જે નાક તરફથી એટલે કાનના ગળાના ડૉક્ટરો એને ટ્રીટમેન્ટ કરતા હોય છે. ત્રીજું, આપણે હમણાં જ મ્યુકોરમાઇકોસિસનો જમાનો ગયો, આપણને બધાને ખ્યાલ જ છે. તો એ જે છે એ એકચ્યુઅલી સાઇનસનું ઇન્ફેક્શન છે પણ એ પણ આંખ તરફ ફેલાઈ શકે છે. એટલે જો મ્યુકોરમાઇકોસિસ હોય એટલે કે ફંગલ ઇન્ફેક્શન નાકનું થાય તો એ આંખ તરફ ફેલાઈ શકે. તો એ પણ એક તરત જ આપણે એનું એલર્ટ લઈને એની સારવાર કરવી જોઈએ. આ થઈ ફંગલ ઇન્ફેક્શનની વાત. એવી જ રીતે બેક્ટેરિયાથી કોઈ પણ ઇન્ફેક્શન થાય અને જો સિવિયર સાઇનસની તકલીફ થાય તો પણ આંખને અસર થઈ શકે. તો ઘણીવાર માથાનો દુખાવો કે શરદી કે સાઇનસની તકલીફ જે છે એ આંખને ના સિરિયસ રોગ તરફ આપણને લઈ જઈ શકે. અને ઘણી બધી જાતના કેન્સર એવા હોય છે કે સ્પેશિયલી નાકના અને સાઇનસનું કેન્સર છે એ આંખ તરફ ફેલાઈ શકે. તો એ પણ વસ્તુ વિચારવા જેવી હોય. એટલે નાકની કોઈ પણ તકલીફ છે એ નાક અને આંખ બંને બાજુમાં જ હોવાને લીધે સાઇનસની તકલીફ કે કોઈ પણ જાતની નાકની તકલીફ આંખ તરફ આપણને દોરી શકે અને આપણને હેરાન કરી શકે છે. સિરિયસનેસની બાબતમાં જોઈએ તો જો સાઇનસ જે છે ફંગસને લીધે સાઇનસ થાય તો એ સીધું જ આંખ તરફ ફેલાઈ શકે. તો એ આંખ ઘણીવાર એમાં કાઢવાનો પણ વારો આવે છે અને આપણને દ્રષ્ટિ ગુમાવવી પડે છે. એ રીતે બેક્ટેરિયલ રિલેટેડ હોય તો બેક્ટેરિયાના ચેપને લીધે આંખની અંદર એપ્સેસ એટલે કે રસી થાય. એ સાઇનસમાં પહેલાં રસી થાય અને એ પછી આંખ તરફ ફેલાય તો પણ એ અંધાપો લાવી શકે છે. આઇસોલેટેડ સ્ફિનોઇડ એટલે કે એક સ્ફિનોઇડ કરીને સાઇનસ હોય છે, મગજના તળિયામાં હોય અને એક નાકનો જ ભાગ છે. એમાં પણ જો ઘણીવાર ઇન્ફેક્શન થાય અને એમાં ખૂબ પ્રસરે અથવા તો રસી ખૂબ વધી જાય તો આંખની નસ છે એ સ્ફિનોઇડ સાઇનસને અડીને જ જતી હોય, એના ઉપર કમ્પ્રેશન આવે તો પણ અંધાપો આવી શકે છે. ડિક્ટમ બહુ ક્લિયર છે કે કોઈ પણ જાતનો રોગ હોય એને ઇગ્નોર ન કરીએ, આપણે એને જતો ન કરીએ કે આ સામાન્ય વસ્તુ છે, થઈ જશે, મટી જશે. જરાક પણ તકલીફ લાગે તો નજીકના ડૉક્ટરને બતાવવું અને ડૉક્ટર કહે તો પછી એના સ્પેશિયાલિસ્ટને બતાવવું. જરૂર પડે તો સીટી સ્કેન કે કોઈ પણ જાતના રિપોર્ટ કહે તો એ કરાવવા જોઈએ. એને ઇગ્નોર ન કરવું. ઘણા બધા લોકોને ફાઇનાન્શિયલ ઇશ્યુઝ હોય છે કે ભાઈ પૈસાના લીધે વાત અટકતી હોય તો કોઈ પણ હોસ્પિટલમાં પ્રાઇવેટ ડૉક્ટર પાસે ન જઈએ તો ટ્રસ્ટની હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલમાં પણ આપણી પાસે હવે ઉત્તમ સાધનો છે. ત્યાં જઈને પણ વહેલી તકે તપાસ કરાવીને સારવાર કરવી જોઈએ. શિશુ અવસ્થાથી આંખ અને મગજના વિકાસ માટે ન્યુટ્રિશનનો શું મહત્વનો ભાગ ભજવે છે? કયા વિટામિનની ઉણપથી આંખમાં રતાઢપણું આવી શકે છે? તેમજ શરીરમાંથી નાકમાં પદાર્થો અને કયા વિટામિન દૂર કરે છે તેના પર શું કહે છે રીમા રાવ, ડાયટિશિયન એન્ડ ન્યુટ્રિશન? ચાલો તે સાંભળીએ. હું રીમા રાવ, રજિસ્ટર્ડ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છું. ઇન્ડિયન ડાયટેટિક એસોસિએશન ગુજરાત ચેપ્ટરની પૂર્વ કન્વીનર રહી ચૂકી છું અને અત્યારે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી ઇન્ડિયન ડાયટેટિક એસોસિએશનની મેમ્બર છું. હું રાજકોટમાં છેલ્લા 29 વર્ષથી સદગુરુ મહિલા હોમ સાયન્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે પણ કામ કરું છું ન્યુટ્રિશન અને ડાયટેટિક્સ વિષયમાં. આપણા જે શરીરના જે વન ઓફ ધ મોસ્ટ સેન્સિટિવ ભાગમાં આપણે આંખને લઈ શકીએ
અને નાનપણથી શિશુ અવસ્થામાંથી આંખ અને મગજના વિકાસને માટે પોષક તત્વો ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. જેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો વાઇટામિન એ, જે આપણને દ્રષ્ટિને માટે એટલે કે પ્રકાશમાં પણ જોવાની દ્રષ્ટિ અને અંધારામાં પણ જોવાની જે દ્રષ્ટિ છે, બંને માટે વાઇટામિન એ ખૂબ જ મહત્ત્વનું છે. આ વાઇટામિન એ તમને તમારા બધા જ પ્રાણીજન્ય પદાર્થો એટલે કે માછલી, ખાસ કરીને મીટ, ઈંડા અને દૂધની તમામ બનાવટોમાંથી વાઇટામિન એ મળે છે. વાઇટામિન એ ફક્ત પ્રાણીજન્ય પદાર્થમાંથી મળે છે, પરંતુ એનું એક પૂર્વ સ્વરૂપ છે, અથવા જેને તમે પ્રોવાઇટામિન એ પણ અમે કહીએ છીએ, જે છે કેરોટીન. અને આ તમને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી મળે અને જે શરીરમાં જઈ અને વાઇટામિન એનું રૂપાંતર કરે. અને આ કેરોટીન તમને બધા પીળા અને ઘેરા લીલા રંગના શાકભાજી અને ફળ જેમ કે કેરી, પપૈયું, લાલ કોળું, કેસરી કલરનું જે કોળું આવે છે તે, જે સ્પેશિયલી આજકાલ નવરાત્રમાં ખૂબ જ મળે છે. કોળામાં પણ પુષ્કળ સરસ વાઇટામિન એ એટલે કે કેરોટીન હોય છે. ઓલ્સો જે પાલક છે, એવા જે ઘેરા લીલા રંગના લીલા પાનવાળા શાકભાજી છે, એમાં પણ પુષ્કળ પ્રમાણમાં કેરોટીન મળે છે. સૌથી પહેલાં તો આંખમાં રતાંધણાપણું આવે છે, એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ જે આપણે જેને કહીએ છીએ. સો નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે જેમ જેમ લાઇટ ઓછું થાય, સાંજ પડે, એમ વ્યક્તિને જોવાની શક્તિ ઓછી થઈ જાય છે. તો આ ખાસ કરીને વાઇટામિન એની ઉણપથી જોવા મળે છે. પછી આંખમાં કેટરેક્ટ એટલે કે મોતિયો આવે છે. પછી ડ્રાયનેસ ઓફ આઈઝ એટલે કે જે આંખનું સુકાઈ જવું. ઓલ્સો આંખનું જે ફ્લુઇડ છે, જે આંખની અંદર જે જળ આવેલું છે, એમાં સૌથી વધારે શરીરના કોઈ પણ ભાગમાં આટલું બધું વાઇટામિન સીનું કોન્સન્ટ્રેશન નથી જેટલું આંખના જળમાં આવેલું છે. એટલે એને મેન્ટેન કરવા માટે એ આપણે આહારમાંથી જે વાઇટામિન સી લઈએ છીએ એના દ્વારા જે મેન્ટેન થાય છે. અને એને માટે આપણે ખાસ કરીને તમે જેમ કહ્યું એમ ખાટા ફળ, સિટ્રસ ફ્રૂટ્સ જેને આપણે કહીએ છીએ, એમાં સૌથી સરસ દાખલો જો આપણે લઈએ, એમાં પણ ઇન્ડિયાની ખાસ એક ઇન્ડિજિનસ ફૂડ તરીકે જે છે એ આમળા છે. અને આમળા એ હવે તમે જોશો કે થોડા વખતમાં આમળા આપણા બજારોમાં મળતા ચાલુ થઈ જશે. અને આ આમળા વાઇટામિન સીથી ભરપૂર હોય છે. વાઇટામિન સી દિવસનું તમને લગભગ 50 મિલીગ્રામ જેટલું જોઈતું હોય છે, 40 થી 50 મિલીગ્રામ. પરંતુ એ જળ દ્રાવ્ય હોવાથી એનો નાશ બહુ જલ્દી થઈ જાય છે. અને એટલા માટે જ ઘણા લોકો એવું સૂચન કરે છે કે તમે 200 મિલીગ્રામ સુધી વાઇટામિન સી લઈ શકો છો. અને આ વાઇટામિન સી 100 ગ્રામ આમળામાં 600 મિલીગ્રામ હોય છે. એટલે એટલું બધું આમળાની અંદર આ વાઇટામિન સી રહેલું છે. તો આપણે જેવા આમળા બજારમાં આવવાના શરૂ થાય એવા તરત જ આપણે કોઈ પણ ફોર્મમાં તમે આમળા ખાઈ શકો. કારણ કે આમળા એક એવું ફળ છે કે જે જળદ્રાવ્ય વાઇટામિન સી હોવા છતાં પણ આમળાના કોઈ બી ફોર્મમાં તમે લો તો વાઇટામિન સીનો લોસ થતો નથી. એટલે એને સૂકા આમળા અથવા આમળા કેન્ડી અથવા આમળાનું જ્યુસ, આવા જુદા જુદા આથેલા આમળા, આવા જુદી જુદી રીતે તમે આમળા ખાઈ શકો. સેકન્ડ નંબર પર આવે છે વાઇટામિન સીની અંદર જામફળ. તો જામફળ પણ પુષ્કળ આપણા ભારત દેશની અંદર એક કુદરતી રીતે મળતું ફળ છે. અને એ પણ ખાવાથી આપણને ભરપૂર વાઇટામિન સી મળે છે. બધી જ જાતના બેરીઝ
સ્ટ્રોબેરીઝ છે, બ્લૂબેરીઝ છે, આપણા જાંબુ, એમાં પણ પુષ્કળ વિટામિન સી હોય છે, કાળા જાંબુ જે મળે છે તે. તો આ બધા ફ્રૂટ્સ લેવાથી, સંતરા, મોસંબી, આ બધા લેવાથી પુષ્કળ વિટામિન સી મળશે, જે આંખોની તંદુરસ્તી માટે, ખાસ કરીને આંખમાં રહેલા જળને જાળવવાને માટે આ વિટામિન સી પુષ્કળ જરૂરી છે. નાનપણથી મેં તમને કહ્યું એમ શિશુ અવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી તમને વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, જે વિટામિન સી અને વિટામિન ઈ ઓલ્સો, આ ત્રણેય એ, સી, ઈ ત્રણેય એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. એટલે શરીરમાં, આપણા શરીરની અંદર જે પાચન અને અવશોષણ થાય, પછી જે ચયાપચય થાય, એના અંતે અમુક નકામા પદાર્થો બહાર નીકળે છે, અને આ નકામા પદાર્થોને શરીરમાંથી કાઢી નાખવા માટે આ વિટામિન એ, ઈ અને સી ત્રણેય ખૂબ જ જવાબદાર છે. સાથે સાથે ઝિંક કરીને એક ક્ષાર તત્વ છે, મિનરલ છે, જે પણ આંખની તંદુરસ્તી માટે પુષ્કળ જરૂરી છે. ઝિંકની ઉણપથી પણ રતાંધણાપણું, વિટામિન એની સાથે તે કામ કરે છે અને એનાથી રતાંધણાપણું આવે છે. અને વિટામિન ઈની વધારે પડતી જ્યારે ઉણપ થાય ત્યારે અંધાપો પણ આવી શકે છે. ઓલ્સો તમે જુઓ તો ઓમેગા-3 ફેટી એસિડ્સ, જે આપણા રેટિના માટે પણ ખૂબ જ જરૂરી છે. અને જે આપણે એજિંગ, એટલે કે જે તમે જેમ જેમ તમે વૃદ્ધ થાવ એમ તમને નેચરલી તમારા બોડીની અંદર હરેક તમારું જે તમારા સેલ્સ છે, તમારા જે બધા જુદા જુદા કોષો છે, એમાં ખાસ કરીને આંખ, એના બધાનું ડિજનરેશન થાય છે. એટલે કે ધીરે ધીરે બધું જ વૃદ્ધ થાય છે, ટૂંકમાં એવું કહીએ તો આને માટે ઓમેગા-3 ફેટી એસિડ પણ ખૂબ જ જરૂરી છે. ઓમેગા-3 ફેટી એસિડ આપણને મળશે અખરોટ અને અળસીના બીમાંથી પણ સારા પ્રમાણમાં મળી જાય છે. સો એ આપણા આહારમાં આપણે લેવું જોઈએ. પછી એક બીજા, જે મેં તમને શરૂઆતમાં જ કેરોટીન શબ્દ વાપર્યો, તો આ જે કેરોટીન શું છે, તો કેરોટીન એક રંગદ્રવ્ય છે જે પીળા રંગનું છે. અને ખોટા જે અત્યારે તમે જુઓ છો કે ઘણા બધા ફેડ ડાયટ્સ, જેને અમે કહીએ છીએ, કે વધારે પડતી ચરબી ખાવી, કે આટલું જ ખાવું, આનાથી વધારે ન ખાવું, અથવા લો કાર્બ ડાયટ, એટલે કે લો કાર્બોહાઈડ્રેટ ડાયટ ખાવું, હાઈ ફેટ ડાયટ ખાવું, અને એવા બધા જુદા જુદા પ્રકારના જે આહાર આપણે અત્યારે લઈએ છીએ, તો એ ન લેતા આપણે સમતોલ આહાર લઈએ, આપણે ત્યાં જે અવેલેબલ છે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ, નેચરલ જે આપણે ત્યાં મળે છે ફળ અને શાકભાજી, એનો ઉપયોગ કરીએ, તો આપણે, અને સાથે સાથે યોગા અને એક્સરસાઇઝ જો કરીએ, તો એક ઉત્તમ આપણે બેલેન્સ્ડ લાઈફસ્ટાઈલ અને ઉત્તમ લાઈફસ્ટાઈલ આપણને મળે, અને આપણી તંદુરસ્તી લોંગ ટર્મ રહે. રેગ્યુલર આંખનું ચેકઅપ અને સમયસર સારવાર મળે તો આંખમાં આવતા અંધાપાને રોકી શકાય છે. ત્યારે રેટિના ભટ્ટ આઈ હોસ્પિટલના ડૉક્ટર મનોજ ભટ્ટ, આંખના સર્જન, શું કહે છે તેના પર ચાલો સાંભળીએ. હું ડૉક્ટર મનોજ ભટ્ટ, આંખના સર્જન, રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. હું છેલ્લા 30 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજના સમયમાં, પર્ટિક્યુલરલી છેલ્લા 2 વર્ષની અંદર, જ્યારથી કોરોના આવ્યું ત્યારથી એક વધારે પડતું જો જોવા મળતું હોય તો બાળકોની અંદર વધારે ઓનલાઈન ક્લાસીસના કારણે જે તે લોકો બહાર જતા નથી અને કન્ટિન્યુઅસ રોજ 6 થી 8 કલાક કોમ્પ્યુટર અથવા મોબાઈલ અથવા લેપટોપ કે ટેબ્લેટ ઉપર અભ્યાસ કરે છે, તેના કારણે બાળકોને ઘણા જ પ્રોબ્લેમ થયા છે. જેમાં મુખ્યત્વે બાળકોના નંબર વધી જવા અને બાળકોને ડ્રાય આઈ થવી, જેને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવામાં આવે છે, આ બધું બહુ જ થાય છે. આનું કારણ શું છે? આનું કારણ એ છે કે કોઈ પણ માણસ સતત જો નજીક વર્ક, એટલે કે નિયર ગેજેટ્સ વાપરે, તો આ લોકોને આંખની અંદર એકોમોડેશન નામની જે પ્રક્રિયા છે, જે કુદરતની સુંદર બક્ષિસ છે, જેનાથી
કોઈ પણ માણસ દૂર જોવે અને જ્યારે પછી નજીક જોવે તો પણ એ બંને દ્રષ્ટિ એની સરખી જ રહે છે. પરંતુ કન્ટિન્યુઅસ 6-8-10 કલાક જો માણસ નિયર વર્ક કરે, એટલે કે કોમ્પ્યુટર કહે, તો એને એકોમોડેશન સ્પાઝમ થાય છે. એટલે કે એના જે એકોમોડેશન કરવાના આંખના સ્નાયુઓ હોય છે એ સ્પાઝમમાં જતા રહે છે અને એ બાળકોને આર્ટિફિશિયલ નંબર આવી જાય છે, જે નંબર એકચ્યુઅલી સાચા નથી હોતા ઘણીવાર. એટલે નંબર ખૂબ જ વધી જાય છે. અમારી પાસે એવા બાળકો આવેલા છે કે જેને કોરોનાનો જે એપિડેમિક આવ્યો આ પેન્ડેમિક પહેલાં એ બાળકોને નંબર નહોતા અથવા તો સાવ સામાન્ય નંબર હતા અને અત્યારે એ બાળકોને 3, 4, 5, 6 એવા નંબર આવી ગયા છે. તો આ એક બહુ અગત્યનું છે. બીજા, આ બાળકો કન્ટિન્યુઅસ આંખ ચોળે રાખે, આંખમાંથી પાણી જવાની ફરિયાદ કરે. પેરેન્ટ્સને એવું થાય કે બાળક એક જાતની પેલી કરે છે, પણ એવું નથી. એ બાળકોને તરત જ આંખના ડૉક્ટર પાસે બતાવવું જોઈએ, કારણ કે ડ્રાય આઈ એટલે કે આંખ સુકાતી હોય, ટીયર ફિલ્મ્સ બરાબર બનતી ન હોય, જેના કારણે આ બાળકો હેરાન થતા હોય તો એમને એક સામાન્ય ડ્રોપ્સ આપવાથી પણ બાળકોની આંખો સારી થઈ જતી હોય છે. એટલે આ 2 વસ્તુ મુખ્યત્વે આજના જમાનામાં બહુ જ છેલ્લા 2 વર્ષની અંદર જોવા મળે છે. કારણ કે આ બાળકો, બીજું કારણ એવું છે કે બહાર જતા નથી, એટલે આઉટડોર એક્ટિવિટીઝ ઓલમોસ્ટ બંધ થઈ ગઈ છે. હવે એ પણ જરૂરી છે કે બાળકોને થોડું બહાર જવું જોઈએ. આ ઉપરાંત જે આજનો જંક ફૂડ છે એ પણ બહુ જ જોખમી છે. બાળકોને જંક ફૂડમાંથી રોકો, એ લોકોને વિટામિનવાળું જમવાનું આપો, ખોરાક આપો. એટલે આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે. જન્મજાત બાળકો માટે, એટલે કે નવજાત શિશુઓને જે આંખની તકલીફો થાય અથવા તો બાળકોમાં જે તકલીફો થાય એ એટલી અગત્યની છે કે ભારત સરકારે આની માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ બનાવ્યો છે કે જેની અંદર ચાઇલ્ડહુડ બ્લાઇન્ડનેસ કેવી રીતે રોકવી, જેની અંદર મુખ્યત્વે જન્મજાત મોતિયો, જન્મજાત ઝામર, ચશ્માના નંબર અને એક સૌથી અગત્યની વસ્તુ છે જેને કહેવાય છે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી, એટલે કે આરઓપી. હવે આરઓપી વિશે હું 2 વાક્યો કહીશ. જે બાળકો જન્મ વખતે 9 મહિના પહેલાં જન્મેલા હોય, જન્મ વખતે એમનું વજન 2 કિલોથી ઓછું હોય અને એ બાળકોને આંખના પડદાનો વિકાસ થયો નથી હોતો, તો આ બાળકોને જ્યારે એનઆઈસીયુ એટલે કે નિયોનેટોલોજિસ્ટ એટલે કે બાળકોના ડૉક્ટર પાસે દાખલ કરવામાં આવે ત્યારે બાળકોના ડૉક્ટર નિયોનેટોલોજિસ્ટ તેમને સલાહ આપે છે કે તમે તમારી બચ્ચાની આંખ ચેક કરાવી લ્યો, કારણ કે આરઓપી એક રિવર્સિબલ બ્લાઇન્ડનેસ છે અને એનું સ્ક્રીનિંગ એટલે કે એનું ચેકઅપ કરીએ અને જો એને આરઓપી હોય તો સામાન્ય લેઝર ટ્રીટમેન્ટ અથવા ઇન્જેક્શન્સથી બાળકની આંખ સંપૂર્ણ બચી જાય છે. આરઓપીની અંદર અમે 1999 અને 2000ની શરૂઆતમાં જ્યારે એઇમ્સમાં ટ્રેનિંગ લીધી પછી મેં એક મિશન એટલે કે એક અભિયાન શરૂ કર્યું છે અને સૌરાષ્ટ્રની અંદર ગૌરવથી કહી શકાય કે અમે સૌથી પહેલું આ ચાલુ કરેલું. એ વખતથી અમે આજ સુધી હજારો દર્દીઓને જોયા છે, સ્ક્રીનિંગ કર્યા છે, ટ્રીટમેન્ટ આપી છે અને અમારા બાળકો હવે કોલેજમાં જવા માંડ્યા છે જે લોકો નોર્મલ છે. તો આ ધ્યાન રાખવું જોઈએ. જે લોકોને આંખના રોગની ફેમિલી હિસ્ટ્રી હોય, એટલે કે કુટુંબમાં કોઈને પડદો ખસી ગયો હોય, કોઈને ડાયાબિટીસથી આંખ જતી રહી હોય, એ લોકોને આ રેગ્યુલર ચેકઅપ પડદાનું કરાવવું જોઈએ, બરાબર છે. અને એ લોકોએ ડાયાબિટીસ છે કે નહીં એ પણ ચેકઅપ કરાવવું જોઈએ. ઘણા લોકોની એવી ફેમિલી હિસ્ટ્રી હોય છે કે ઝામર થયો હોય મા બાપને, તો એ લોકોએ આ ચેકઅપ કરાવી લેવું જોઈએ. હવે મોતિયાની અંદર તો ખૂબ સારી નવી ટેકનોલોજી આવી છે. આપણને એમ લાગે કે મોતિયો એટલે શું, એ તો સામાન્ય કેમ્પમાં પણ થતા હતા, પણ ના, એ સમય નથી. હવે મોતિયાની અંદર એવી સુંદર સર્જરી આવી ગઈ છે કે માણસ બેક ટુ નોર્મલ થઈ શકે. પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું મોતિયો એટલે નજર બંધ થઈ જાય. ના, મોતિયો જે લોકોને
પ્રકાશમાં તકલીફ પડે, સનલાઇટમાં તકલીફ પડે, રાત્રે ડ્રાઇવિંગમાં તકલીફ પડે, એ લોકોને મોતિયો હોઈ શકે. તો આજની જે લેટેસ્ટ સર્જરી છે એની અંદર આ લોકો બેક ટુ નોર્મલ થઈ શકે છે. એવી જ રીતે નંબર ઉતારવાની અંદર પણ ખૂબ જ અદ્ભુત નવી ટેકનોલોજી આવી છે, જેનાથી આ બધી ટેકનોલોજીથી માણસ બેક ટુ નોર્મલ થઈ શકે છે. એવી જ રીતે પડદાના ઓપરેશન જેમાં લોકો અંધ થઈ જતા, હવે સુચરલેસ સર્જરી, ટાંકા વગરની પડદાની સર્જરી અને બધું ખૂબ સુંદર ટેકનોલોજીથી માણસની દૃષ્ટિ બચાવી શકાય છે. અને આ બધી ટેકનોલોજી આશીર્વાદ સમાન છે. આ ભાઈ બહુ સાચો હતો. જે લોકોને કોરોના થયેલું, ઘણા જ માણસો હેરાન થયા કોરોના પછી, પર્ટિક્યુલરલી સેકન્ડ વેવ પછી, જે લોકોને લાંબા સમય માટે સ્ટીરોઇડ્સ આપવી પડી, હોસ્પિટલાઇઝેશન કરવું પડ્યું, જે લોકોની ઓલરેડી ઇમ્યુનિટી પહેલાં ઓછી હતી કોઈ કારણસર, તો આ લોકોને મ્યુકોરમાઇકોસિસ થયું. અને આપણે બહુ એ વાતથી વિદિત છીએ કે મ્યુકોરમાઇકોસિસે અનેક લોકોને અંધ બનાવી દીધા અને જીવન ખરાબ કરાવી દીધું. તો ઈશ્વરની દયાથી અત્યારે પરિસ્થિતિ થોડી સારી છે. તો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કિંગ આ બધું કરી અને ધ્યાન રાખવું, જેથી કરીને કોરોનાના ભોગ ન બનાય. અને હવે મ્યુકર પણ ઓછું થવા માંડ્યું છે. અને મેં કહ્યું એ પ્રમાણે કે હવે આપણે મોટે ભાગે તો આમાંથી બહાર આવી જશું એવું લાગે છે. ન્યુરો ઓફથેલ્મોલોજી એટલે ઘણી વખત મગજમાં થતી તકલીફને લીધે આંખ પર અસર થતી હોય છે. ત્યારે આંખ પર કેવી અસર જોવા મળે છે તેમજ તેની સારવાર અર્થે શું કરવું તેના માટે ચાલો તે સાંભળીએ અને જોઈએ શું કહે છે સેલસ હોસ્પિટલના ડૉક્ટર સચિન ભીમાણી, ન્યુરોસર્જન. મારું નામ ડૉક્ટર સચિન ભીમાણી છે. હું ન્યુરોસર્જન તરીકે સેલસ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. હવે આજનો વિષય આપણે ન્યુરો ઓફથેલ્મોલોજી એટલે મગજના થતા રોગને લીધે આંખ ઉપર થતી અસરો. હવે ઘણા દર્દીઓને તકલીફ આંખની થવાથી એ આંખના ડૉક્ટર પાસે જાય છે. એ લોકો તપાસ કરી અને આંખની જે તકલીફો હોય, જો ખાલી આંખની જ તકલીફ હોય તો આપણે એની આંખના ડૉક્ટરો સારવાર કરી અને રોગ મટાડી દેતા હોય છે. પણ ઘણી વખત એ આંખમાં થતી નુકસાનો કે જેમ કે ડબલ દેખાવું, બે વસ્તુ દેખાવી, આંખમાં અંજાપો આવી જવો, આંખની રોશની ઘટી જવી, કે આંખનો ડોળો બરાબર બધી દિશામાં ફરે નહીં અને આંખના પડદામાં પાછળના ભાગમાં નુકસાન થવાથી એ આંખની તકલીફો હોય એ આગળની સારવાર માટે તપાસ કરાવતા હોઈએ છીએ. આગળની તપાસ કરવામાં એટલે કે આંખને જે તકલીફ થઈ એ મગજમાં કોઈ તકલીફને લીધે થઈ છે કે નહીં એ જોવા માટેની એક તપાસને કહેવાય છે ન્યુરો ઓફથેલ્મોલોજી. ન્યુરો ઓફથેલ્મોલોજી એક સાયન્સ છે કે એમાં મગજના થતા રોગને લીધે થતી આંખ પર અસરો, ગાંઠ, મગજની ગાંઠો, મગજની આંખની નસની ગાંઠો, અંદરના ભાગમાં મગજમાં કોઈ પણ ગાંઠ જે આંખના જે ચેતાતંતુઓ જાતા હોય છે ત્યાં પણ ગાંઠ થવાથી એ આંખને નુકસાન કરે છે. એમાં સામાન્ય રીતે તકલીફ હોય છે એ પિચ્યુટરીની ગ્રંથિની ગાંઠથી આંખ ઉપર અસર વધારે થતી હોય છે. એ કોમન બ્રેઇન ટ્યુમર છે કે પિચ્યુટરીની ગાંઠને લીધે આંખ ઉપર અસર ઝડપથી થાય છે અને એનાથી આપણે ઝડપથી સારવાર કરવી પડે છે. જો પાંચમી વસ્તુ છે મગજમાં પાણી ભરાવવું. મગજમાં પાણી ભરાવવું એટલે એને કહેવાય હાઇડ્રોકેફેલસ. મગજ ઉપર પાણી ભરાય એટલે મગજમાં પાણી ભરાવાને લીધે મગજમાં પ્રેશર વધે, એને લીધે આંખના પડદા પર નુકસાન થાય છે. એની તપાસ કરવી પડે આપણે. અને મગજમાં પ્રેશર વધી જવું, મગજમાં પ્રેશર વધી જવું એટલે કે ઇન્ટ્રાક્રેનિયલ હાઇપરટેન્શન, એ બહેનોમાં થતો રોગ છે કે જેમાં અંદર મગજનું પ્રેશર વધી જાય એને લીધે આંખનો પડદો વીક પડી જાય છે, એની રોશની ઓછી થતી જાય છે. બીજા આના અન્ય રોગો છે કે જેમાં મગજમાં જે આંખના ડોળાની જે નસો હોય છે એ બ્રેઇન સ્ટેમ એટલે બ્રેઇનના મૂળમાં હોય છે, ત્યાં પણ કંઈ પણ નુકસાન થાય તો એને લીધે આંખનો ડોળો ગતિ કરતો ઓછો થઈ જાય છે. એને લીધે ડબલ દેખાય, ડબલ વિઝન એટલે બે વસ્તુ દેખાવાનું થાય છે. આંખના ડોળાની મૂવમેન્ટ ઓછી થવાથી થતી ન્યુકસાનો થાય છે. આ બધા એના કારણો છે. એમાં આપણે આંખની તપાસ કરવા સિવાય પણ આપણે મગજની આગળની તપાસ કરવી પડે. આ આખું સાયન્સને કહેવાય ન્યુરો ઓફથેલ્મોલોજી. હવે આ આંખને જે થતા ચિહ્નો ઉપરથી આપણે મગજની સારવાર માટે આપણે આગળ ફોકસ કરતા હોઈએ છીએ. જે પ્રકારનો રોગ હોય એ પ્રકારની સારવાર હોય છે. મગજમાં ચેપ હોય તો એની
ચેપની સારવાર કે જરૂર પડે તો ઓપરેશન, મગજમાં પાણી ભરાઈ ગયું તો એની ઓપરેશન કરવું પડે. એટલે એક આંખના ચિહ્નો ઉપરથી તમે મગજના રોગ સુધી પહોંચવી અને એની સારવાર કરવી પડે. કેમ ઝડપથી કરવી પડે કે જે કંઈ નુકસાન થાય છે એ રોશનીને, આંખના ડોળાને તકલીફ કરે. આંખ એક જરૂરી અંગ હોવાથી જે કંઈ નુકસાન થાય એને લીધે આપણે કહેવાય ને દ્રષ્ટિ નુકસાન થાય, દ્રષ્ટિહીન થવાની સંભાવના રહેતી હોય છે. એટલે તાત્કાલિક સારવારની જરૂરિયાત એ દ્રષ્ટિએ રાખવી જોઈએ. કંઈ પણ જગ્યાએ આંખની તકલીફ હોય, એક આપણે રોગ કહેવાય છે કે બ્લાઇન્ડનેસ છે. એ આપણે વિટામિન એની ખામીને લીધે થતો રોગ છે. એ આપણા જે કારણોમાં આવે છે કે જે બધે લિસ્ટ બનાવવામાં આવે કે જે મોસ્ટ કોમન રોગો કે જે સામાન્ય રોગ છે કે જેમાંથી અંધાપો થાય છે, એમાં વિટામિન એની ખામી જે બાળકોમાં થતી, હવે ઘણી મહદઅંશે સુધારો થઈ ગયો કેમ કે બાળકોને નાનપણથી જ બધું એની વિટામિનની ઉણપ એ બધી પૂરી થવામાં. પણ ઉંમર જતાં આંખને નુકસાન થવાથી ફરીથી કંઈ પણ બીજા ચિહ્નો થાય અને એની રીતે આપણે સારવાર કરીએ તો એની માટે જેમ બને એમ તકલીફ પડે તો આપણે આંખના ડૉક્ટરને અને પછી જરૂર પડે તો આપણે ઉપરના તજજ્ઞોને બતાવીને એની સારવાર કરવી જોઈએ. ટેકનોલોજીના ફાયદા, ગેરફાયદા અને બાળકોએ સ્ક્રીનિંગ ઉપયોગ વખતે શું તકેદારી રાખવી જોઈએ તેમજ બાળકોમાં નાકસૂરની તકલીફ વધારે જોવા મળી રહી છે ત્યારે આવી સમસ્યા વિશે તેમજ તેના સારવાર અર્થે શું કહે છે નેત્રોદીપ હોસ્પિટલના ડૉક્ટર અદિતિ સાપોવાડિયા, બાળકોની આંખના સ્પેશિયાલિસ્ટ. ચાલો તે સાંભળીએ. હું ડૉક્ટર અદિતિ સાપોવડિયા છું. બાળકોની આંખ અને ત્રાંસી આંખની સ્પેશિયાલિસ્ટ છું. નેત્રદીપ આંખની હોસ્પિટલમાં છેલ્લા 2.5 વર્ષથી કામ કરું છું. કોઈ પણ ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા સાથે જ હોય છે. ટેકનોલોજી કંઈ એજ્યુકેશન માટે આપો તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ અત્યારના પેરેન્ટ્સ એ લોકોને સાચવવા ઓછા પડે, વર્ક ઓછું કરવું પડે, એના માટે મોબાઈલ પકડાવી દે કે ચલો એટલી વાર આપણે સાચવવું ન પડે. તો આ ડેફિનેટલી ડિસએડવાન્ટેજ કહેવાય. એનાથી બાળકોની આંખો જેમાં ઓલરેડી નંબર હોય છે એમાં નંબર વધી શકે છે. ઘણા લોકોને ત્રાંસી આંખના પ્રોબ્લેમ થઈ શકે છે. બીજા કાંઈ પ્રોબ્લેમ ન થાય તો છેલ્લે પર્સનાલિટી ચેન્જ તો થઈ જ જાય છે. છોકરાઓ ઇન્ટ્રોવર્ટ થતા જાય છે, અમુક સિમ્ટમ્સ થતા જાય છે જેમ કે હેડેક થવું, આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી આવવું, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ પ્રોબ્લેમ્સ થતા જ હોય છે. જનરલી સૌ પ્રથમ જે બાળકોમાં પ્રોબ્લેમ થતો હોય છે એ છે મોતિયો આવવાનું, જે ઘણા લોકોને ખ્યાલ જ નથી હોતો કે બાળકને પણ મોતિયો આવી શકે છે. એટલે સૌ પ્રથમ એક વખત સ્ક્રીનિંગ કરાવી લેવી જરૂરી છે. બાળક જન્મે ત્યારે એક વખત આંખના ડૉક્ટરને બતાડી દેવું જરૂરી છે. ઘણી વખત નાકસૂરનો પ્રોબ્લેમ પણ થઈ શકે છે જે મોસ્ટલી કોમન હોય છે, 90% છોકરાઓને હોય છે. 3 મહિનાથી સ્ટાર્ટ થતું હોય છે. ટ્રીટમેન્ટ કરે એ પ્રમાણે રિઝોલ્વ થતું હોય છે. ત્રીજી વસ્તુ છે આરોપી. અત્યારે IVFની ટ્રીટમેન્ટ વધી ગઈ છે, એના લીધે છોકરાઓ પ્રીમેચ્યોર બોર્ન થતા હોય છે, NICU એડમિશન્સ વધી ગયા છે, એટલે એના લીધે પડદો પૂરો ડેવલપ ન થતો હોય અને આરોપીની સમસ્યા થતી હોય છે. એના માટે પણ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. સૌ પ્રથમ ખામીની વાત કરીએ તો આંખ સૂકી થઈ જાય છે. આપણે આંસુ જે પ્રમાણમાં નોર્મલી હોવા જોઈએ એના કરતાં ઓછા થઈ જાય છે, જેના કારણે બાળકો બ્લિંકિંગ વધારે કરતા હોય છે, આંખમાંથી પાણી આવતા હોય છે, આંખ લાલ થતી હોય છે. આ સૌ પ્રથમ વસ્તુ છે. બીજી વસ્તુ, ઓવરયુઝ કરવાથી માથું દુખવું અથવા આંખ દુખવી, જે બહુ કોમન વસ્તુ છે. ત્રીજી વસ્તુ, આંખમાં નંબર આવવા અથવા નંબર હોય તો નંબર વધવા. 3 વસ્તુ મોસ્ટલી થતી હોય છે. સ્ક્રીન યુઝ કરે એટલે અમુક રૂલ્સ ફોલો કરવાના હોય છે, જેમ કે સ્ક્રીનને આંખથી 40 સેન્ટીમીટર મિનિમમ દૂર રાખવાની હોય છે. બીજું, 20 મિનિટ થઈ જાય પછી બ્રેક લેવાનું હોય. સ્ક્રીન કોઈ પણ હોય એને બંધ કરવાની જરૂર હોય છે. ત્રીજી વસ્તુ, યાદ કરીને આંખને પટપટાવવાનું જ્યારે સ્ક્રીન સામે જોતા હોય છે. પણ મોસ્ટલી આ 3માંથી એક બી વસ્તુ છોકરાઓ ફોલો નથી કરતા હોતા, જેના લીધે આંખમાં તકલીફો થતી રહે છે. મેસેજમાં હું તો એટલું જ કહીશ કે સ્ક્રીન કોઈ પણ જાતની હોય, મોબાઈલ હોય, ટેબ હોય, લેપટોપ હોય, જરૂર વગર યુઝ ના કરે તો સૌથી બેસ્ટ એ જ સોલ્યુશન છે. છતાં પણ જો યુઝ કરવી પડે તો ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું. મેં જેવી રીતના કહ્યું એમ આંખથી 40 સેન્ટીમીટર દૂર રાખવાનું. સેકન્ડ રૂલ, બ્રેક લેવાના. આખો દિવસ કન્ટિન્યુઅસ બેસવાની જરૂર નથી, થોડા ટાઈમે બંધ કરી દો, આઉટડોર એક્ટિવિટીઝ કરો, પછી પાછો લ્યો તો કાંઈ એમાં ઇશ્યુ નથી. ત્રીજી વસ્તુ, લીલા શાકભાજીનો ખોરાક રાખવાનો. વિટામિન એ આંખ માટે જરૂરી છે, જે લીલા શાકભાજીમાંથી મળવાનું છે. આંખનો ઉપયોગ કરવો છે તો એને એનર્જીની પણ જરૂર છે, એટલે ખોરાક સરખો કરવાના. 3 વસ્તુ ફોલો કરશો તો મોસ્ટલી વાંધો ન આવે. આંખની તપાસ થકી સામાન્ય રીતે મગજની અંદરની સ્થિતિ જાણી શકાય છે. મગજમાં થતી ભયંકર તકલીફો સીધી જ આંખની નસ પર અસર કરતી હોય છે. ત્યારે આંખમાં શું તકલીફ ઊભી થઈ છે અને તેના સારવાર અર્થે શું કરવું તેના વિશે ચાલો સાંભળીએ શું કહે છે શિવ હોસ્પિટલના ડૉક્ટર નિધિ કુમાર પટેલ.
હું ડૉક્ટર નિધિકુમાર પટેલ, હું ન્યુરોસર્જન છું અને હું ફૂલ ટાઈમ શિવ હોસ્પિટલ 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલની પાસે ન્યુરોસર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. આંખ અને ન્યુરોસર્જરી આ બંને સબ્જેક્ટ્સ આમ જોવા જઈએ તો બહુ ક્લોઝલી એકબીજા સાથે સંકળાયેલા છે. કહેવાય કે આઈ ઇઝ વિન્ડો ટુ ધ બ્રેઇન, કે આંખની તપાસથી સામાન્ય રીતે મગજની અંદરની સ્થિતિ આપણે જાણી શકતા હોઈએ છીએ. હવે એના ઉપર નિર્ભર કરતું હોય છે કે કયા પ્રકારના કયા પ્રકારની બીમારી છે મગજમાં. હવે સાદું ઉદાહરણથી આપણે સમજીએ તો ધારો કે કોઈ મગજમાં કોઈ પણ કારણસર ખોપડીની અંદર દબાણ વધતું હોય, કોઈ પણ કારણ XYZ, ગાંઠ હોય કે બીજી કોઈ જાતની બીમારી હોય, તો એવી કન્ડિશનમાં એ દબાણ સીધું આપણી આંખની નસ ઉપર આવે અને આંખની નસને ધીમે ધીમે સૂકવવા લાગે. આ કન્ડિશનમાં આંખની દ્રષ્ટિ છે ધીમે ધીમે ઝાંખી થતી જાય છે. આનું નિદાન આપણે જો ન્યુરોસર્જન અથવા આંખના ડૉક્ટર પાસે જઈએ તો એ આંખના પડદાની તપાસ કરે તો એની અંદરથી એને ખ્યાલ આવી શકે છે કે આ આંખની બીમારી છે, પણ એ પ્રોબ્લેમ મગજની અંદર હોઈ શકે. હવે બીજી વાત કે અમુક પ્રકારની ગાંઠ કે જે આંખમાંથી જે આપણી આંખની જે નસ હોય, જેને ઓપ્ટિક નર્વ કહેવાય, જેના દ્વારા આંખમાંથી સિગ્નલ મગજ સુધી જતા હોય છે, ત્યાં એ આંખની નસ ઉપર કોઈ પણ કારણથી જો દબાણ થતું હોય, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ છે એની ગાંઠ હોય અથવા કોઈ બીજી આ એરિયાની કોઈ પણ ગાંઠ હોય, તો એના લીધે આંખની નસ ઉપર દબાણ થતું હોય છે. તો વ્યક્તિને શરૂઆતમાં જેમ કે સાઈડમાંથી એની વસ્તુઓ દેખાતી ઓછી થાય, જેમ કે એને મોટાભાગની વસ્તુ સીધી સ્ટ્રેટ વધારે સારી રીતે ખ્યાલ આવે, પણ ડ્રાઈવ કરતો હોય તો એને કોઈ માણસ સાઈડ કાપતો હોય તો એ સહેલાઈથી ખ્યાલ ન આવે, કે એની બાજુમાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થતો હોય તો એને સહેલાઈથી ખ્યાલ ન આવે, કે ઘણીવાર એ ચાલતા જમણે કે ડાબે બાજુમાં દિવાલનું એને બહુ એક્યુરેટલી એને ડિસ્ટન્સ મેઝર ન કરી શકે ને અથડાઈ જતો હોય, આ રીતનું તકલીફ થતી હોય. તો આ ખાલી તમારા ટિપિકલ લક્ષણો હોય તો એમાં કોઈ સારો ડૉક્ટર હોય તો એ તરત નિદાન કરી શકે કે આ પ્રોબ્લેમ આંખનો નહીં પણ આંખની નસમાં ઉપર દબાણ થવાથી આ હોઈ શકે. આ કન્ડિશનમાં MRI અને CT સ્કેન જેવા ટેસ્ટ દ્વારા એનું આપણે નિદાન કરી શકીએ છીએ. આના સિવાયના લક્ષણો, જેમ કે મેં કહ્યું કે સાઈડની વસ્તુ દેખવામાં તકલીફ પડે, પણ જો કોઈ વ્યક્તિને ડબલ દેખાતું હોય, આંખનો ડોળો જે છે એ એ પ્રોપર હલનચલન ના થતો હોય, એ કન્ડિશન પણ મોટાભાગે ન્યુરોલોજિકલ કારણોથી થતો હોય છે, જેના માટે નિદાન કરવા માટે આપણે એને માટે MRI કરવું પડતું હોય છે અને MRI દ્વારા આપણે એનું સચોટ નિદાન મેળવી શકતા હોઈએ છીએ કે કયા કારણથી છે. હવે ટેકનોલોજીની વાત કરીએ તો આપણી પાસે MRI, CT સ્કેન જેવા નિદાનના સાધનો તો ઘણા વર્ષોથી અવેલેબલ છે. આ ઉપરાંત આંખની અંદરની પડદાની તપાસ કરવા માટે પણ હવે OCT કરીને જે ટેસ્ટ આવે છે, જેની મદદથી આંખની નસના ઉપરનું દબાણ કે આંખની નસની હેલ્થ વિશે આપણને બહુ ચોકસાઈથી ખ્યાલ આવી શકે છે. આ પ્રકારના એડવાન્સ ટેસ્ટથી આપણને ઘણો સચોટ નિદાન કરવામાં ઘણો ફાયદો થતો હોય છે. લોકડાઉન સમયથી લોકોએ સ્ક્રીન પર વધારે કામ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે સ્ક્રીનિંગ પર કામ કરતી વખતે યાદ કરીને કઈ તકેદારી રાખવી જોઈએ તે વિશે શું કહે છે નેત્રોદીપ હોસ્પિટલના ડૉક્ટર અવની સાપોવાડિયા, કોર્નિયા કન્સલ્ટન્ટ. ચાલો તે સાંભળીએ. નમસ્તે, મારું નામ ડૉક્ટર અવની સાપોવડિયા છે. હું નેત્રદીપ હોસ્પિટલમાં કોર્નિયા કન્સલ્ટન્ટ તરીકે છેલ્લા 6 વર્ષથી કામ કરું છું. લાઇટિંગનો રાતે જ્યારે તમે રૂમમાં કે બેડમાં જ્યારે મોબાઈલનો યુઝ કરો છો ત્યારે ખાસ લાઇટિંગ
પ્રોપર રાખવી જોઈએ. સ્ક્રીનની બ્રાઇટનેસ પ્રોપર હોવી જોઈએ. વધારે કે ઓછી સ્ક્રીનની બ્રાઇટનેસથી આંખને એના રેઝથી નુકસાન થાય છે. અને ખાસ તો વચ્ચે વચ્ચે દૂરની વસ્તુ જોઈ લેવી જોઈએ. તમે 20 મિનિટ કે 15 મિનિટ સ્ક્રીન ઉપર કામ કર્યા પછી 20થી 15 સેકન્ડ દૂરની વસ્તુ ઉપર ફોકસ કરી દેવું. 20 મિનિટ પછી પાછું કામ કરો, પાછું 20 સેકન્ડ દૂરની વસ્તુ ઉપર ફોકસ કરી દેવું, એટલે મસલ્સને પૂરતો આરામ મળી જાય. અને કોરોના કાળમાં હમણાં મ્યુકોરમાઇકોસિસનો આપણને કેસીસ વધારે જોવા મળ્યા છે. તો એમાં ડાયાબિટીસ જે લોકોને હોય અને જે લોકોને કોરોનામાં એડમિટ કર્યા હોય અને સ્ટીરોઇડ્સ આપવામાં આવ્યા હોય એ લોકોને મ્યુકોરમાઇકોસિસ થવાના ચાન્સ પૂરેપૂરા છે. તો આપણે સૌથી પહેલાં તો ડાયાબિટીસને પૂરું કંટ્રોલમાં રાખવું જોઈએ. અને જરા પણ તમને આંખની આજુબાજુ અથવા તો નાકની આજુબાજુ પેઇન ફીલ થાય અથવા તો ડિસ્કમ્ફર્ટ થાય તો આંખ, નાક, કાન, ગળાના ડૉક્ટરને બતાવવું જોઈએ અને એને તમારે ટ્રીટમેન્ટ પૂરી કરવી જોઈએ. અહીંયા આપણે જોઈએ ને તો ઘણીવાર નાના બાળકોને પેન્સિલ લાગી જાય છે આંખમાં, અથવા તો કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય તો ટાઇલ્સ છે કે કંઈ પણ લોખંડની વસ્તુ, એનાથી આંખને અંધાપા સુધીની ઈજા થઈ શકે છે. સામાન્ય ઈજાથી એક સ્ક્રેચથી માંડી અને સાવ આખી આંખ ફૂટી જાય અથવા તો આખી આંખ અંધાપામાં આવી જાય એવી ઈજા થઈ શકતી હોય છે. તો જ્યારે પણ કોઈ વર્કર્સ છે ફેક્ટરીમાં કામ કરતા હોય છે ત્યારે ફેક્ટરીના જે તમને ગોગલ્સ આપવામાં આવ્યા હોય છે કે જે પ્રોટેક્શન આપે છે એ કમ્પલસરી પહેરીને જ કામ કરવું જોઈએ. તો આંખને બને એટલી ડાયરેક્ટ ઈજા થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. અને બને ત્યાં સુધી બાળકોમાં જે ઈજા જોવા મળે છે એ આવી શાર્પ વસ્તુથી જ જોવા મળે છે. તો બાળકોને એવી વસ્તુઓ આપવી નહીં કે જેનાથી એમને આંખમાં આવી ઈજા થઈ શકે. આંખ માટે નવી નવી ઘણી સારી ટેકનોલોજીઓ આવી રહી છે અને હજી પણ ફ્યુચરમાં આવી શકે એમ છે. પણ છતાં અમુક લિમિટેશન હોય છે, જેમ કે પડદામાં કાંઈ પણ તકલીફ થાય તો આપણે એની કોઈ સારવાર કરી શકતા નથી. નસમાં કોઈ ડેમેજ થાય તો એની સારવાર કરી શકતા નથી. પણ હવે કીકીના ટ્રાન્સપ્લાન્ટ આપણે જે કરીએ છીએ પહેલાંના જમાના કરતાં અત્યારે એમાં ઘણા સારા રિઝલ્ટ મળે છે અને એમાં દર્દીને વિઝન પણ સારું આવે છે. નવી ટેકનોલોજીથી, નવી ટેકનિકથી આપણે જે સર્જરી કરીએ છીએ એમાં વિઝન પેશન્ટને ઘણું સારું આવે છે. નંબર ઉતારવાના ઓપરેશનમાં ઘણી નવી સારી મશીનરી આવી રહી છે. મોતિયાના ઓપરેશન માટે પણ ઘણી નવી સારી મશીનરી આવી રહી છે, જેનાથી મોતિયાના ઓપરેશન એકદમ સેફ અને સરળ બની ગયા છે ડૉક્ટર માટે અને પેશન્ટ માટે, બંને માટે. એટલે મોતિયાના ઓપરેશનમાં પહેલાંની જેમ હતું કે પાટા બાંધવા પડે, મહિનો આરામ કરવો પડે, હવે એ ડે કેર સર્જરી થઈ ગઈ છે. એટલે એક જ દિવસમાં તમે ઓપરેશન કરો, ચશ્મા પહેરીને ઓપરેશન થિયેટરની બહાર આવી જાઓ અને બીજા દિવસથી કામ કરી શકો. આટલું સરળ થઈ ગયું છે હવે. નોર્મલી બાળકોને 3 વર્ષ અને 5 વર્ષે ચેક કરાવવાનું હોય અને જ્યારે તમે 40 વર્ષે પહોંચો પછી ઝામર છે, મોતિયા છે, આ બધી બીમારીઓના ચાન્સ વધી જાય. એટલે દર વર્ષે રૂટીનમાં એક વખત આંખ ચેક કરાવી લેવી જોઈએ, જેથી ઝામર છે, જે મીઠો ઝામર છે, આપણી જાણ બહાર જ એમાં અંધાપો આવી જાય છે. જો આપણે વર્ષે ચેક કરાવતા રહીએ તો આપણને વહેલી ખબર પડે તો આપણે એ અંધાપો ટાળી શકીએ છીએ. અને દર વર્ષે એક વખત રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ.